નમસ્કાર મિત્રો, હું પરેશ બારોટ ડિજિટલ માધ્યમ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે પાઠ 18 વન્યજીવનનો પરિચય મેળવતા હતા. આજે આપણે વન્યજીવો ઉપરના જોખમો ભણવાના છે. વન્યજીવો ઉપરના જોખમો એટલે શું કે આજે વન્યજીવોના વિનાશના કારણો ક્યાં ક્યાં હોઈ શકે. વન્યજીવોના વિનાશના કારણો આજે વન્યજીવો લુપ્ત થઈ રહ્યા છે. ગયા લેક્ચરમાં જોઈ ગયા ચિત્તો છે, વાઘ છે, સિંહ છે, ગીધ છે, સારસ પક્ષી છે, ચિલોત્રો પક્ષી છે, પછી ઘુડખર છે, સુરખાબ છે. આ બધા ગુજરાતમાંથી મિત્રો લુપ્ત થવાના આરે છે, એટલે નજીક છે એમ કહી શકાય. તો આ બધા જ પ્રાણીઓ જે છે વન્યજીવો લુપ્ત થઈ રહ્યા છે, એની પાછળના કારણો ક્યાં? કારણ કે આજે વન્યજીવો ઉપર જોખમો છે, એના અસ્તિત્વ સામે જોખમ છે. અને આ વન્યજીવો જે છે એની સામે ક્યાં ક્યાં જોખમો હોઈ શકે, તો આપણે એનો અભ્યાસ કરવાનો છે. ઓકે મિત્રો, તો તમારે ખાસ યાદ રાખજો, જ્યારે વન્યજીવોના વિનાશના કારણો પૂછે તમારે આ ટોપિક લખવાનો છે. વન્યજીવો ઉપર જોખમો પૂછે કે એના વિનાશના કારણો પૂછે ત્યારે તમારે આ ટોપિક લખવાનો છે. ઓકે, તો આધુનિક યુગમાં માનવીના લોભ, લાલચ અને વિકાસની પ્રવૃત્તિ એના હડફેટે સમગ્ર વન્યજીવ સૃષ્ટિના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાયો છે. કે મિત્રો આપણે જાણે અજાણે એવી ઘણી બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ કે જેના કારણે વન્યજીવો લુપ્ત થતા હોય છે. આપણને નથી ખબર. જેમ કે આપણે મકાનોનું બાંધકામ કર્યું બરાબર. આજે શહેરીકરણના કારણે નવા વસાહતો, નવી નગરોનું સ્થાપના થઈ, સડકો બનાવી, રસ્તાઓ બનાવ્યા, બધું જ આપણે નિર્માણ કર્યું. એ આપણા લોભ લાલચ માટે કર્યું છે. આને વિકાસ પ્રવૃત્તિ કહી શકાય. અને એનાથી જંગલોનો વિનાશ થયો છે, અને જંગલોના વિનાશથી પ્રાણીઓનો વિનાશ થયો છે. તો કહી શકાય કે માનવીના લોભ અને લાલચ અને બીજું વિકાસની પ્રવૃત્તિના હડફેટે આ સમગ્ર વન્યજીવ સૃષ્ટિ આવી છે. એટલે એમનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે, એની સામે પ્રશ્નાર્થ મુકાયો છે. શું કામ? કે આ પ્રાણીઓ ભવિષ્યની અંદર આપણા જંગલમાં હશે કે નહીં હોય, એવા પ્રશ્નાર્થ ચિહ્ન મુકાયા છે. એટલે મિત્રો, પહેલું વન્યજીવોનું કારણ છે માનવીની વિકાસ પ્રવૃત્તિ, માનવીનો લોભ લાલચ. યાદ રાખજો. બીજા આપણે કારણો તપાસવા જઈએ તો સમજાય કે જંગલ વિસ્તારમાં સતત થઈ રહેલો ઘટાડો. આજે મિત્રો તમને કહી શકું કે આપણા દેશમાં વન પોલિસી, જે રાષ્ટ્રીય વન નીતિ છે, એ અંતર્ગત 33% જંગલ હોવા જોઈએ, પણ હાલમાં ભારતમાં 23% છે અને ગુજરાતમાં 10% છે. તો સતત જે જંગલોનો વિસ્તાર ઘટાડો થઈ રહ્યો છે, એનાથી શું નુકસાન થયું છે? તો કે જે વન્યજીવો છે પોતાના કુદરતી નિવાસ સ્થાનો એટલે કે આવાસ ક્ષેત્ર જે છે એણે ગુમાવ્યા છે. કારણ કે જંગલો છે ને એ પ્રાણીઓનું ઘર છે. આ પ્રાણીઓની એમ કહી શકાય કે કોઈ જંગલ હોય તો એની અંદર ઘણા બધા પક્ષીઓના માળા હશે, ઘણી બધા પ્રાણીઓની ગુફાઓ હશે, બરાબર. ઘણા પ્રાણીઓનું ઘર કહેવાય છે. પણ જો આ જંગલોનો વિસ્તાર સતત ઘટી રહ્યો છે, જંગલો કપાઈ રહ્યા છે, પછી બહુહેતુક યોજના બનાવવા માટે હોય, સડકો બનાવવા માટે હોય, નહેરોનું નિર્માણ કરવાનું હોય કે વસાહતો હોય, આ બધાના કારણે જંગલોનું નિકંદર નીકળી રહ્યું છે. એટલે કે જંગલોનો સતત ઘટાડો થઈ રહ્યો છે. અને આ બધાને લીધે કે જે પ્રાણીઓનું જે ઘર હતું, નિવાસ સ્થાન હતું, એ છીનવાઈ ગયું. મિત્રો, મોટામાં મોટું કારણ છે કે જંગલોનો વિનાશ થવાથી પ્રાણીઓનું જે નિવાસ સ્થાન એ ગુમાવ્યું છે. અને આ પ્રાણીઓ નિરાશ્રિત એટલે કે આશ્રય વગરના બન્યા છે. અને એટલે જ પ્રાણીઓની સંખ્યામાં ઘટાડો થયો છે, લુપ્ત થવા લાગ્યા છે. બીજું, પ્રાણીઓની શિકાર પ્રવૃત્તિ. મિત્રો, આજે જ્યારે આપણે ખાલ, માંસ, હાડકાં, વાળ આ મેળવવા માટે પ્રાણીઓને મારી નાખવામાં આવે છે, એનો શિકાર કરવામાં આવે છે. આમ તો સરકારે પ્રાણી ઉપર શિકાર ઉપર પ્રતિબંધ મૂકી દીધો, છતાં પણ કેટલાક લોકો એમ કહી શકાય પોતાના સ્વાર્થ માટે, કેટલાક પૈસા કમાવા માટે આ પ્રાણીઓને મારી નાખે છે. મેં તમને વાત કરી હતી કસ્તુરી મૃગ હુકામમાં એનો શિકાર હુકામ કરવામાં આવે છે કે એની નાભીમાં કસ્તુરી હોય એટલે મેળવવા માટે. એક શીંગી ગેંડો છે, એનો શિકાર હુકામ કરવામાં આવે છે કારણ કે એનું શીંગ કાઢીને કેન્સરની દવામાં વપરાય છે. તો એનું ખાલ, માંસ, દાંત, વાળ, હાડકાં એ મેળવવા માટે મિત્રો શિકાર કરવામાં આવે છે. હમણાં જ મધ્યપ્રદેશની અંદર મિત્રો એક વ્યક્તિ પાસેથી 12 જેટલા ખાલ, જે વાઘના જે 12 ખાલ છે, ખાલ એટલે ચામડા, બરાબર, એક વ્યક્તિ પાસેથી મળી આવ્યા, બરાબર. કેટલાક વ્યક્તિ પાસેથી ધામણા નામનું, આંધળું ચાકડું નામનું જે છે એ પ્રાણી મળી આવ્યું. એટલે કે 2 મોઢવાળું આવે, સરીસૃપ છે.
ઓકે, તો આ જે પ્રાણીઓ જે છે એનો શિકાર કરવામાં આવે છે. શું કામ? એનું ખાલ, માંસ, દાંત, વાળ, હાડકાં મેળવવા માટે અને શિકાર કરવામાં આવે છે. એટલે પ્રાણીઓની સંખ્યા છે એમાં ઘટાડો થયો છે. બીજું, જંગલોમાં પાલતુ પ્રાણીઓ જે છે એના અતિચરાણના કારણે અને અતિચરાણ કરવાના કારણે જે જંગલની અંદર રહેતા જે વન્યજીવો છે એને ખોરાકની અછત ઊભી થઈ છે. મિત્રો, તમે સાંભળી લો, ખાસ સાંભળી લો કે આજે જો આપણે બધા જ પશુપાલકો છે, જેમ કે ગોપાલકો, ગાયો ચરાવનાર લોકો, બરાબર, જે ગાય છે, ઘેટા છે, બકરા છે, બળદ છે, એને ચરાવવા માટે જંગલમાં લઈ જશું તો જંગલની અંદર જે ઘાસચારો છે એની અછત ઊભી થશે. અને જંગલમાં જો ઘાસચારાની અછત ઊભી થશે તો જંગલમાં જે તૃણાહારી એટલે કે ઘાસ ખાનારા પ્રાણીઓ છે, સસલું હોય, સાબર હોય, હાથી હોય, વગેરે વગેરે, નીલગાય હોય, આ બધા પ્રાણીઓને ખોરાકની અછત ઊભી થશે. અને લાંબા ગાળે શું થાય કે આ ઘાસચારાની અછતના કારણે તૃણાહારી પ્રાણીઓની સંખ્યા ઘટશે. અને જો તૃણાહારી પ્રાણીઓની સંખ્યા ઘટે તો એને ખાનારા માંસભક્ષી પ્રાણીઓ જે છે એની સંખ્યા ઘટે છે. એટલે મિત્રો, ખાસ કરીને જંગલની અંદર થતી જે અતિ ચરાણની પ્રવૃત્તિ છે, પાલતુ પશુઓ જે ચરાણ કરાવવાની જે પ્રવૃત્તિ છે એને ઘટાડવી જોઈએ. અને જેના કારણે શું થાય કે તૃણાહારી પ્રાણીઓને જે ખોરાકની અછત ઊભી થાય છે એ ન થાય. અને ખોરાકની અછત ઊભી ન થશે તો મિત્રો આપણે માંસભક્ષી પ્રાણીઓને બચાવી શકશું. પણ આજે મોટો વિકટ પ્રશ્ન એ છે કે જંગલની અંદર વધારે પડતું પશુચરાણ કરાવવાના કારણે, બરાબર, ઘાસની અછત ઊભી થતાં તૃણાહારી પ્રાણીઓ સંખ્યા ઘટી છે. અને લાંબા ગાળે એમ કહી શકાય તૃણાહારી પ્રાણીઓ જે છે એની સંખ્યા ઘટે એટલે એને ખાનારા માંસભક્ષીઓ પ્રાણીઓ જે છે, જેમ કે દીપડો છે, વાઘ છે, આ સિંહ છે, આ બધાની સંખ્યા ઉપર કેટલીક અસર જોવા મળે છે. બીજી આગળ વાત કરીએ તો એમ કહી શકાય તેથી ખોરાકની શોધમાં માનવ વસ્તી તરફ ચડી આવતા પશુઓ મારણ કરે છે. મિત્રો, આ ઘટના તમે જોજો, જંગલની આજુબાજુ જે ગામડાઓ છે ને ત્યાં રોજિંદી ઘટના બનવા લાગી છે કે જ્યારે જંગલની અંદર જે માંસભક્ષી પ્રાણીઓ છે, માંસાહારી પ્રાણીઓ છે, એને જ્યારે ખોરાક નથી મળતો ત્યારે આ પ્રાણીઓ મિત્રો માનવ વસવાટ તરફ આવી ચડે છે અને કોઈ પાલતુ પશુ હોય એનું મારણ કરે છે. જેમ કે ગાય છે, ભેંસ છે, બળદ છે, એનું મારણ કરે છે. અને માનવ વસાહતો તરફ આવી જતા માનવી સાથે સંઘર્ષના સંજોગો ઊભા થાય છે. અને આ સંઘર્ષની અંદર મિત્રો વન્યજીવો મોતના મુખમાં ધકેલાય છે. ઘણી વખત એવું થાય કે ભાઈ મિત્રો, માંસાહારી પ્રાણીઓ છે અને ખોરાક નથી મળતો તો આ માંસાહારી પ્રાણીઓ મિત્રો ખોરાકની શોધમાં માનવ વસવાટ તરફ આવશે. પ્રાણીઓનો બિલકુલ વાંક નથી, કારણ કે જંગલો ઘટ્યા, કદ ઘટ્યા એટલે એમ કહી શકાય કે એને તૃણાહારી પ્રાણી ઘટ્યા એટલે માંસાહારી પ્રાણીઓને ખોરાકની અછત ઊભી થશે. આ માંસાહારી પ્રાણીઓ છે એ ખોરાકની શોધમાં માનવ વસવાટ તરફ આવશે. અને માનવ વસવાટ તરફ આવશે એટલે કોઈ પશુનું મારણ કરશે. અને કોઈ પશુનું મારણ કરશે ત્યારે મિત્રો ઘણી વખત એવું બને કે આ હિંસક પ્રાણીઓ અને માનવી સાથે અથડામણ થાય, બરાબર, ત્યારે મિત્રો રોષનો ભોગ આ પ્રાણીઓ બને છે અને એને મોતના મુખમાં ધકેલાય છે. આજે પણ તમે દક્ષિણ ગુજરાતમાં રીંછ, બરાબર, દીપડો માનવ વસવાટમાં ઘસી આવે છે કે આવી ચડે છે અને પરિણામે માનવી સાથે અને આ હિંસક પ્રાણી સાથે અથડામણ થાય છે. આપણને એની બીક હોય ને એને આપણની બીક હોય, બરાબર, પણ એ થાય છે શું કે બે અથડામણની અંદર મોતના ઘાટે એમ કહી શકાય કે મોતના મુખમાં આ પ્રાણીઓ ધકેલાય છે. વળી વન્યજીવો જે છે એ આવાસોમાં પહોંચતી પ્રદૂષણની અસર, મિત્રો પ્રદૂષણ જવાબદાર છે. આજે આપણે મિત્રો તમને ખબર છે કે જંગલ વિસ્તારની અંદર આવેલા પાણીઓના જે સ્ત્રોત છે, જળપ્લાવિત વિસ્તારો છે, એને ગંદા કરી નાખ્યા છે, જંગલને પ્રદૂષિત કરી નાખ્યું છે અને છેવટે આની સંખ્યા ઉપર ઘટાડો થયો છે. આ ઉપરાંત વન ક્ષેત્રમાં માનવ પ્રવૃત્તિ હોય એટલે કે આપણી દખલગીરી, જંગલ વિસ્તારમાં આપણે ખેતી કરીએ છીએ, પશુચરાણ કરીએ છીએ, મેળાવડા ઉત્સવો થાય છે, તહેવારો ઉજવવામાં આવે છે, તો મિત્રો માનવીની એટલી બધી દખલગીરી વધી ગઈ છે, હસ્તક્ષેપ વધી ગયો છે કે જેની અસર એમ કહી શકાય કે વન્યજીવો ઉપર થઈ છે. તો મિત્રો આપણે વન્યજીવોના વિનાશ માટેના, જોખમ માટેના કારણો ક્યાં જોયા તો માનવીની લોભ અને લાલચ અને વિકાસની પ્રવૃત્તિ. બીજું, જંગલ વિસ્તારમાં ઘટાડો થતાં પોતાના નિવાસ સ્થાનો ગુમાવે છે. પછી છે પ્રાણીઓનો શિકાર, પછી ખાલ, માંસ, વાળ, હાડકાં મેળવવા માટે થતો શિકાર. પછી તૃણાહારી પ્રાણીઓ જે છે એને ખોરાકની અછત ઊભી થાય. શું કામ કે પાલતુ પ્રાણીઓનું અતિચરાણ કરાવવાથી.
અને પાલતુ પ્રાણીઓને ખોરાકની અછત ઊભી થશે તો એની સંખ્યા ઘટશે, તો માંસભક્ષી પ્રાણીઓની સંખ્યા ઘટશે. એટલે ખોરાકની શોધમાં માનવ વસવાટ તરફ આવે છે, કોઈ પશુનું મારણ કરે છે, માનવી સાથે સંઘર્ષો ઊભા થાય છે અને છેવટે મોતના મુખમાં પ્રાણીઓ ધકેલાય છે. ત્યાર પછી મિત્રો જંગલ વિસ્તારની અંદર પ્રદૂષણ એ આ પ્રાણીઓની સંખ્યામાં ઘટાડો કરે છે. આ સિવાય જંગલ વિસ્તારમાં માનવીય હસ્તક્ષેપ એટલે કે આપણી દખલગીરી કે જે વન્યજીવો જે છે એની સંખ્યામાં ઘટાડો કર્યો છે. મિત્રો આ ટોપિક છે એ વાંચી લેજો, ખાસ એક્ઝામમાં તો નહીં પૂછાય પણ તમારી જાણકારી માટે, જનરલ નોલેજ માટે ખૂબ જ ઉપયોગી છે. ઓકે, જો આપણે જોઈએ ને તો એક વખત નજર મારી દઈએ. ઓકે, તો ખાસ આપણે જોઈએ હવે ઘર આંગણે જોવા મળતી ચકલીની સંખ્યામાં ઘટાડો થયો અને આપણે જોઈ શકીએ છીએ ગુજરાતનું રાજ્ય પ્રાણી સિંહ છે અને પક્ષી સુરખાબ છે. જો રાજ્ય પ્રાણીની વાત કરીએ, રાષ્ટ્રીય પ્રાણી કહેશે તો વાઘ અને રાષ્ટ્રીય પક્ષી કહેશે તો મોર, પણ ગુજરાતનું રાજ્ય પ્રાણી સિંહ છે અને રાજ્ય પક્ષી સુરખાબ જેને આપણે ફ્લેમિંગો કહીએ છીએ. પણ મિત્રો નવીનની વાત કરીએ ને તો ગુજરાતમાં એવા 3 પ્રાણી છે, 3 પ્રાણીઓ છે કે જે ભારતમાં માત્ર ગુજરાતમાં જોવા મળે, બીજે ક્યાંય જોવા મળતા નથી. એક તો સિંહ એ માત્ર ગુજરાતમાં, ઘુડખર એ કચ્છના રણમાં, અને એક પટ્ટી ગરોળી જે દિવાલ ઉપર ચીપકેલી હોય છે આ પટ્ટી ગરોળી ભારતમાં માત્ર ને માત્ર એમ કહી શકાય ગુજરાતમાં 3 પ્રાણી જોવા મળે. જંગલી ભેંસ, હાથી, ચિત્તો અને ભારતીય ખિસકોલી અને વાઘ આ ગુજરાતના જંગલમાં લુપ્ત થઈ ગયા છે. એટલે કે જંગલી ભેંસ જોવા નથી મળતી, હાથી નથી જોવા મળતા, ચિત્તા નથી જોવા મળતા, વાઘ નથી જોવા મળતા, આ બધા લુપ્ત થઈ ગયા છે. પછી કચ્છનું અભયારણ્ય છે ને એ ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય છે અને પોરબંદર પક્ષી અભયારણ્ય છે એ ગુજરાતનું સૌથી નાનામાં નાનું અભયારણ્ય છે. તો મિત્રો ખાસ આપણે આ વસ્તુને ધ્યાનમાં રાખશું. ઓકે, બીજી વાત કરીએ તો હા, હવે આપણે આગળનો ટોપિક જોઈએ તો જેની અંદર જોઈએ તો આગળના ટોપિકમાં આપણે મહત્ત્વના ટોપિક વિશે ચર્ચા કરીએ. હા, હવે આપણે વન્યજીવોના વિનાશના કારણો જોયા અને એમાંનું આગળનું કારણ જોઈએ કે જંગલ વિસ્તારમાં થતા ઘટાડાથી ખોરાક અને આશ્રયની શોધમાં વન્યજીવો માનવ વસ્તી તરફ આવી ચડે છે. મિત્રો આપણે જોયું કે સતત જંગલો જે છે એના ઘટાડાના કારણે હવે આ જંગલોનો ઘટાડો થયો એટલે સ્વાભાવિક છે કે તૃણાહારી પ્રાણીઓની સંખ્યા ઘટી અને તૃણાહારી પ્રાણીઓની સંખ્યા ઘટશે એટલે મિત્રો જે માંસભક્ષીઓ પ્રાણીઓ છે એ પોતાના ખોરાક અને રહેઠાણ બંનેની શોધમાં માનવ વસવાટ તરફ આવે છે. અને મિત્રો આજે કેટલાક વિસ્તારમાં આવી ઘટનાઓ બનવા લાગી છે. આજે પણ દક્ષિણ ભારતમાં મિત્રો એમ કહી શકાય માનવ વસવાટ તરફ હાથીઓ ચડી આવે છે. દક્ષિણ ગુજરાતની અંદર જોઈએ તો દીપડો છે, રીંછ છે, મિત્રો એનો ત્રાસ વધ્યો છે. શું કામ? આજે જંગલની અંદર એને ખોરાક નથી મળતું અને બીજું એનું આશ્રય સ્થાન પણ ગુમાવ્યું છે કારણ કે જંગલો એનું ઘર છે, બરાબર. એટલે ખોરાક અને આશ્રયની શોધમાં એમ કહી શકાય કે આ પ્રાણીઓ માનવ વસવાટ તરફ આવે છે અને વન્યજીવ ક્ષેત્રની અંદર માનવીના હસ્તક્ષેપ અને એ સાથે અથડામણની સમસ્યાઓ સર્જાય છે. મિત્રો મોટું કારણ આ છે વન્યજીવોના લુપ્ત થવા પાછળનું કે આજે આપણી માનવીય દખલગીરી, હસ્તક્ષેપ જંગલ વિસ્તારમાં વધી ગયો છે. અને આપણે જાણીએ છીએ કે આજે જંગલ વિસ્તારમાં થતી ખેતી, પછી છે જંગલ વિસ્તારમાં થતું પશુચરણ, જંગલ વિસ્તારની અંદર આપણે હરવા ફરવા માટે જઈએ છીએ. આ સિવાય જોઈએ તો જંગલની અંદર કેટલાક આજે મેળાઓ અને ઉત્સવો ઉજવાય છે ત્યારે આપણે જંગલ વિસ્તારમાં આપણે જઈએ છીએ ત્યારે ઘણી વખત પ્રાણીઓ સાથે એમ કહી શકાય આપણી અથડામણની ઘટના બને છે કે ઘણી વખત પ્રાણીઓ આપણને ભેટો થઈ જાય ત્યારે મિત્રો આપણું અસ્તિત્વ જોખમમાં મુકાય ને એનું અસ્તિત્વ જોખમમાં મુકાય અને જ્યારે માનવી સાથે અથડામણ થાય છે જ્યારે મિત્રો મોતના મુખમાં આ નિર્દોષ પ્રાણીઓ જે છે એનો જીવ લેવાય છે. એટલે જેની સંખ્યાઓ ઘટી છે. મેં તમને કીધું કે દક્ષિણ ગુજરાતમાં જે ઘણા બધા રીંછ છે, પછી દીપડાઓ છે, માનવી સાથે અથડામણમાંથી મરી જાય છે એટલે એની સંખ્યા ઘટાડો થયો છે. આજે દક્ષિણ ભારતની વાત કરીએ તો મિત્રો આવી જ રીતે હાથીઓ જે છે એને માનવી સાથે અથડામણો થાય છે અને છેવટે માનવીના રોષનો ભોગ આ પ્રાણીઓ બને છે. ઓકે, આ સિવાય દક્ષિણ અને દક્ષિણ પૂર્વ ભારતમાં ખોરાકની શોધમાં હાથીઓના ઝુંડ કૃષિ વિસ્તારમાં આવીને ભારે ઉત્પાત મચાવે છે. મિત્રો આજે હાથી જે છે એને ખોરાક જંગલમાં નથી મળતો. આજે આપણો દક્ષિણ અને દક્ષિણ પૂર્વ ભારત જે છે
ને આવી રોજની ઘટના બનવા માંડી છે કે જ્યારે હાથીને ખોરાક નથી મળતો ત્યારે મિત્રો હાથીના ઝુંડ છે એ ખેતી વિસ્તારમાં આવી જાય અને ઉત્પાત મચાવે છે. હવે સ્વાભાવિક છે કોઈ પણ ખેડૂત છે એને ખેતી વિસ્તારની અંદર જ્યારે હાથી ઘૂસી આવશે ત્યારે સ્વાભાવિક છે કે માનવી સાથે અથડામણ થશે અને જેના કારણે મોતનો ભોગ કોણ બનશે તો કે આ નિર્દોષ પ્રાણીઓ. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મિત્રો દીપડા એના હુમલાની ઘટનાઓ બનવા લાગી છે. પછી ગુજરાતની અંદર ઉત્તર પૂર્વના વન વિસ્તારો, ઉત્તર પૂર્વ એટલે ક્યાં ક્યાં તો જો દાહોદની અંદર રતનમહાલ અભયારણ્ય છે, રીંછ માટે છે. બનાસકાંઠાની અંદર જેસોર અભયારણ્ય છે, એ રીંછ માટે છે, બરાબર. નર્મદાની અંદર ડેડિયાપાડા, બરાબર. તો આવા ઘણા બધા રીંછ માટેના અભયારણ્યો છે કે વિસ્તારમાં રીંછની સંખ્યા વધારે છે. પણ મિત્રો કે આ વન વિસ્તારની અંદર માનવીને ઈજા પહોંચાડવાની અને મારી નાખવાની ઘટનાઓ બની છે. અને ક્યારેક એ પણ બને કે આ પ્રાણીઓને આપણે મારી નાખીએ છીએ અને આ પ્રાણીઓ આપણને ઈજા પણ પહોંચાડે છે અને છેવટે રોષનો ભોગ તો આ પ્રાણી જ બનવાના છે. તો બતાવે છે કે મિત્રો આ બધી જ પ્રવૃત્તિઓ માનવ વિકાસ પાછળ, આપણે લોભ લાલચ પાછળ જે કંઈ પ્રવૃત્તિ કરીએ છીએ તો એ વન્યજીવોના વિનાશ માટેનું કારણ બને છે અને જેના કારણે એમ કહી શકાય કે આ પ્રાણીઓની સંખ્યા છે એ ઘટી છે. તો જ્યારે તમને પૂછવામાં આવે કે વન્યજીવોના વિનાશ માટેના કારણો જણાવો તો પહેલું કીધું માનવીની લોભ લાલચ અને વિકાસ પ્રવૃત્તિ, બરાબર. જંગલ વિસ્તારમાં સતત ઘટાડો. પછી આ સિવાય એમ કહી શકાય કે જંગલ વિસ્તારમાં ઘટાડા સિવાય આપણી જંગલ વિસ્તારની અંદર થતો હસ્તક્ષેપ, ઓકે. આ સિવાય જંગલની અંદર થતી પ્રદૂષણની સમસ્યા. તો આ બધાના કારણે એમ કહી શકાય કે વન્યજીવો જે છે એનું સંકટ આવી ઊભું છે અને એની સંખ્યા લુપ્ત થવાના આરે છે. એટલે એક સમય છે કે આપણે પ્રાણીઓને હજી પણ બચાવી શકીએ. હવે મિત્રો વન્યજીવોના સંરક્ષણ માટેના ઉપાયો કે ભાઈ વન્યજીવો છે એના સંરક્ષણ એટલે એની જાળવણી પાછળ આપણે કેવા ઉપાય કરી શકીએ. અને મિત્રો હજી સમય છે. એક સમય મેં તમને કીધું કે એક સમય એવો આવવાનો છે કે જે આપણને માત્ર ચિત્રોની અંદર કે ફોટાની અંદર માત્ર આ પ્રાણીઓ જોવા મળશે. મેં તમને ગયા જ લેક્ચરમાં કીધું ભારતમાં જે ચિત્તો છે એ સંપૂર્ણ લુપ્ત થયેલો છે. ચિત્તો જે છે એ ભારતની અંદર સંપૂર્ણ લુપ્ત થયેલો છે કે આજે ચિત્તો જે છે એની સંખ્યા જોવા નથી મળતી અને સંપૂર્ણ રીતે જોઈએ તો ચિત્તો એ ભારતના જંગલમાંથી આજે નામશેષ થઈ ગયો છે. આ સિવાય ગુજરાતના જંગલમાં વાઘ નથી જોવા મળતો. એનું કારણ છે કે એક સમયે જોવા મળતો, આજે લુપ્ત થવાના આરે છે. શું કામ કે આજે તો મિત્રો મહત્ત્વના જે ઉપાયોની અંદર જોઈએ તો વન્યજીવોના સંરક્ષણ માટે આપણે કેવા પ્રકારના ઉપાયો કરી શકીએ તો ખાસ કરીને જંગલ વિસ્તાર જે છે એની જાળવણી કરવાની છે. આજે જંગલ વિસ્તારની જાળવણી એટલે એને પ્રદૂષિત થતાં અટકાવવાના છે. આડેધડ જે આપણે જંગલોનો વિનાશ કરીએ છીએ ઉત્તરોત્તર તો એનો સતત વધારો કરવાનો છે. કે આજે આપણે વન પોલિસી શું છે કે દેશની અંદર 33% જંગલ હોવા જોઈએ, પણ આપણી પાસે આજે એમ કહી શકાય કે 23% જ છે ભારતની અંદર. તો સતત જો ઉત્તરોત્તર વધારો કરવામાં આવશે તો આ પ્રાણીઓ જે છે પોતાના નિવાસસ્થાન ગુમાવ્યા છે પાછા એને પ્રાપ્ત થશે. એટલે એ માટેને તાત્કાલિક પરિણામ નહીં મળે પણ એ માટે લાંબા ગાળાનું એક ચુસ્ત આયોજન કરવું પડશે. દેશની અંદર સરકારે અને પબ્લિકે બંને જાગૃત થવું પડશે અને જો સરકાર અને પબ્લિક જાગૃત થશે અને લાંબા ગાળાનું આયોજન કરશું તો આપણે જંગલોનો બચાવ કરશું. અને જો જંગલોનો એમ કહી શકાય બચાવ થશે, એનું સંરક્ષણ થશે તો લાંબા ગાળે આપણે જંગલ જે છે એનું ઉત્તરોત્તર વધારો કરી શકશું. અને જો ઉત્તરોત્તર વધારો થશે તો એમ કહી શકાય જે પ્રાણીઓએ પોતાના નિવાસ સ્થાન ગુમાવ્યા છે આ પ્રાણીઓને મિત્રો પોતાનું જે કુદરતી ઘર છે એ પ્રાપ્ત થશે અને જે એની સંખ્યામાં ઘટાડો કરે છે એ ઘટાડો દિન પ્રતિદિન ઓછો થશે. આ સિવાય જંગલ વિસ્તાર અને વન્યજીવોના સંરક્ષણ અર્થે સરકારે સખત કાયદાકીય જોગવાઈ કરવી જોઈએ. અને મિત્રો સરકારે હાલમાં તો પ્રયત્નો કરેલા છે. આજે આપણા દેશની અંદર વન સંરક્ષણ અને અધિનિયમ અને વન્યજીવ સંરક્ષણ અધિનિયમ આપણી પાર્લામેન્ટે બહાર પાડ્યો છે. વન્યજીવ સંરક્ષણ અધિનિયમ શું છે કે પ્રાણીઓના શિકાર ઉપર સરકારે પ્રતિબંધ મૂકી દીધો. પ્રાચીન સમયે પ્રયત્નો થયેલા છે મિત્રો. મૌર્ય યુગની અંદર સમ્રાટ અશોકે પણ એમ કહી શકાય કે પ્રાણીઓના શિકાર ઉપર પ્રતિબંધ મૂકી દીધો. તો આજે વન્યજીવોના સંરક્ષણ માટે સરકાર શું કરી શકે તો કે કડકમાં કડક કાયદાઓ સરકારે એવા લાવવા જોઈએ
કે વન્યજીવો જે છે એનો વિનાશ રોકવા માટે ઘણા બધા પ્રયત્નો કરી શકાય। આ સિવાય ચુસ્ત અમલીકરણ, આજે આપણા દેશની અંદર કાયદાઓ છે પણ સરકાર જે છે એનું બરાબર અમલ કરતી નથી। આજે આપણે જાણીએ છીએ કે ગુપ્ત રીતે અથવા જંગલની અંદર એવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોય અને આ પ્રવૃત્તિ છેવટે વન્યજીવોના વિનાશનું કારણ બનતી હોય તો સરકારે જે કાયદાઓ બનાવ્યા છે એ કાયદાનું ચુસ્ત અમલીકરણ કરવું જોઈએ, એનું પાલન કરવું જોઈએ। માત્ર એ કાગળિયા ઉપર એ યોજના ન રહે, એ કાયદો માત્ર કાગળિયા ઉપર ન રહે પણ એ જંગલની અંદર એ કાયદો કડકમાં કડક લાગુ પડે એ માટે સરકારે પ્રયત્નો કરવા પડશે। બીજું, વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંગઠનોએ આ બાબતને ટોચની અગ્રિમતા આપવી જોઈએ। મિત્રો, આજે આપણા દેશમાં ઘણી બધી વન્યજીવોને લગતી સંસ્થાઓ છે, પર્યાવરણ પ્રેમી સંસ્થાઓ છે। આ સંસ્થાઓએ પણ આગળ આવવું પડશે। માત્ર સરકાર કે પ્રજા એ તો કરશે પણ કેટલીક એમ કહી શકાય કે સામાજિક સંસ્થાઓ છે, વન્યજીવોને લગતી સંસ્થાઓ છે, બરાબર, જેમ કે ગીરની અંદર ગીર ફાઉન્ડેશન છે, બરાબર, પ્રાણીઓના રક્ષણ માટે બનાવ્યું છે। તો આવી ઘણી બધી સંસ્થાઓ છે કે જેણે આ વન્યજીવોના સંરક્ષણને એક અગ્રિમતા આપવી પડશે અને તો જ આપણે વન્યજીવો જે છે એનું સંરક્ષણ કરી શકશું। બીજું, શાળાઓમાં શીખવામાં આવતા પાઠ્યક્રમની અંદર આવી સમસ્યાઓ સમાવવી જોઈએ જેથી ભાવિ નાગરિકો છે એ જાગૃત બને। એમ કહી શકાય કે આપણી પહેલાંની જે પેઢી છે અથવા આપણી પહેલાં જે ભણીને નીકળી ગયેલી પેઢી છે એને મિત્રો આ બાબતે હજી જાગૃતતા નથી, પણ આપણામાં ક્યારે જાગૃતતા આવશે કે શાળાના અભ્યાસક્રમો છે, જેમ કે એમ કહી શકાય પ્રાઇમરી લેવલથી લઈ અને કોલેજ સુધીના અભ્યાસક્રમોની અંદર મિત્રો વન્યજીવને લગતા પાઠ દાખલ કરવા જોઈએ, અભ્યાસક્રમો દાખલ કરવા જોઈએ। શું કામ? કે આવનારી પેઢી એવી પેઢી નિર્માણ થશે કે જે પ્રાણીઓનું સંરક્ષણ કરી શકશે અને એ જાગૃત હશે, કારણ કે એ ભણીને નીકળી છે, એને પ્રાણી જે છે એનું મહત્ત્વ ખબર પડશે, બરાબર। અને આપણે જાણીએ તો છીએ જ કે પ્રાણી જે છે એ આહાર કડીનો એક ભાગ છે। જો આપણે એનું સંરક્ષણ નહીં કરીએ તો છેલ્લે લટકતી તલવાર તો આપણા ઉપર જ છે। એટલે આપણા જે શાળાના અભ્યાસક્રમો છે, પાઠ્યક્રમની અંદર જે છે આવી બાબતો સમાવવી જોઈએ જેથી આપણા ભાવિ નાગરિકો એ જાગૃત નાગરિકોનું નિર્માણ કરી શકાય। આ સિવાય કોઈ વિકાસની યોજના અમલીકરણ પૂર્વે મિત્રો તેનું પર્યાવરણ અને જીવસૃષ્ટિ ઉપર પડનારી અસરોને તપાસવી જોઈએ। મિત્રો, જ્યારે કોઈ સરકાર યોજના અમલમાં મૂકે છે ત્યારે એ તપાસવું જોઈએ કે ભાઈ આ યોજનાના કારણે પર્યાવરણને કેવું નુકસાન થવાનું છે, જીવસૃષ્ટિ ઉપર કેવી નકારાત્મક અસર પડવાની છે એ પહેલાં જોવું જોઈએ। જેમ કે કોઈ વિસ્તારમાં જ્યારે આપણે બહુહેતુક યોજના બનાવીએ છીએ ત્યારે લાખો હેક્ટર જમીનની અંદર કે હજારો હેક્ટર જમીનની અંદર મિત્રો વૃક્ષોને કાપી નાખીએ છીએ અને આ વૃક્ષો કાપીએ છીએ ત્યારે મિત્રો એની સાથે કેટલી જીવસૃષ્ટિ પણ લુપ્ત થઈ જાય છે। તો સરકાર જ્યારે કોઈ યોજના અમલીકરણ કરે છે ત્યારે એ યોજનાના કારણે પર્યાવરણ અને જીવસૃષ્ટિ ઉપર કઈ અસર પડવાની છે એનો અભ્યાસ કરવો જોઈએ, એ તપાસવું જોઈએ। જેમ કે કોઈ જંગલ વિસ્તારમાંથી રેલવે કાઢે છે, કોઈ સડક નેશનલ હાઈવે નીકળે છે ત્યારે સરકારે વિચારવું જોશે કે આ યોજના આપણે એના કારણે પર્યાવરણને શું નુકસાન થશે અને જીવસૃષ્ટિને શું નુકસાન થશે। આજે દક્ષિણ ભારતમાં તમને ખબર છે કે નેશનલ હાઈવેના કારણે કેટલાય હાથીઓ જે છે મરી જાય છે, આવી સંખ્યાઓ બને છે અને આજે ઘણા બધા જંગલ વિસ્તારમાંથી આપણા નેશનલ હાઈવે નીકળ્યા છે અને એના રસ્તામાં માર્ગમાં આવા પ્રાણીઓ મિત્રો કપાઈ જતા હોય છે, આપણે જોઈએ છે। તો સરકારે કોઈ યોજના જ્યારે અમલ કરે છે ત્યારે એની પર્યાવરણ ઉપર અને જીવસૃષ્ટિ ઉપર કઈ અસર પડે છે એનો ચોક્કસ અભ્યાસ કરવો જોઈએ। બીજું, જંગલ વિસ્તારની બહારમાં આવેલા મોટા વૃક્ષોને કપાતા અટકાવી શકાય। હવે જંગલની અંદર તો મિત્રો આપણે વૃક્ષોને નથી કાપવાના, પણ જે જંગલ વિસ્તારની બહાર આવેલા છે, જેમ કે રોડ રસ્તા ઉપર આવેલા વૃક્ષો છે, એને આપણે કપાતા અટકાવી શકશું અને એને અટકાવવા જોઈએ। શું કામ? કે જંગલની સિવાય જે બહાર આવેલા વૃક્ષો છે એના પોલાણમાં, એની ડાળીઓમાં અનેક પક્ષીઓના માળા હોય છે। તો મિત્રો ખાસ યાદ રાખજો કે જ્યારે તમે એક વૃક્ષને નાશ કરો છો ને ત્યારે એક વૃક્ષ નાશ નથી થતું, એમાં રહેલા પક્ષીના એમ કહી શકાય માળાઓ હોય છે અથવા એની ડાળીઓની અંદર કેટલાક માળા હોય છે, એના પોલાણની અંદર પક્ષીઓ જે છે એના માળા હોય છે। તમે એક વૃક્ષ કાપો છો તેની સાથે કેટલાક એમ કહી શકાય પક્ષીઓ પણ લુપ્ત થાય છે। એટલે કોઈ પણ વૃક્ષ જે છે બરાબર એ કાપતા પહેલાં એનો બરાબર
જાણકારી મેળવી લેવી જોઈએ। આ સિવાય આપણા યાયાવર અને જળાશય જળકાંઠે વસતા પક્ષીઓ જે છે એના પરિવેશ। હવે મિત્રો આજે આપણે જાણીએ છીએ કે ભારતની અંદર અને એમાં ખાસ કરીને ગુજરાતની અંદર ઘણા બધા એવા જળાશયો છે, જળપ્લાવિત વિસ્તારો। જળપ્લાવિત વિસ્તાર એટલે કોને કહેવાય કે તળાવ હોય, સરોવર હોય, નદી કિનારો હોય, દરિયા કિનારો હોય, ખેત તલાવડી હોય, આ બધા જળપ્લાવિત વિસ્તારો છે। ટૂંકમાં પાણી ભરાયેલા વિસ્તારોને આપણે જળપ્લાવિત વિસ્તારો કહીશું। અને આ જળપ્લાવિત વિસ્તારના કાંઠે અનેક પ્રકારના પક્ષીઓ વિહરતા હોય છે। તો આ બધા જળપ્લાવિત વિસ્તારોની જાળવણી કરવી જોઈએ, કારણ કે આપણને ખબર છે કે માનવીય હસ્તક્ષેપના કારણે આ જળપ્લાવિત વિસ્તારો પ્રદૂષિત થયા છે। તો એ પ્રદૂષિત થવા સાથે કેટલાક પક્ષીઓ જે છે એ પણ લુપ્ત થશે, કારણ કે જ્યારે આપણા ગામની અંદર કે આપણા વિસ્તારની અંદર કોઈ સરોવર તળાવ હોય તેમાં અનેક પક્ષીઓ વિહરતા હોય છે, પણ જો આપણે એને પ્રદૂષિત કરશું ને તો ત્યાં પક્ષીઓની સંખ્યા ઘટતી જશે, એના ઉપર નકારાત્મક અસર ઊભું થશે। જેમ કે આપણા ગુજરાતની અંદર નળ સરોવર છે, દર વર્ષે વિદેશી યાયાવર પક્ષીઓ આવે છે, પેલિકેન હોય, કુંજ કરકરા હોય, તિબેટિયન બતક હોય, આવા ઘણા પ્રકારના એમ કહી શકાય પક્ષીઓ ત્યાં આવે છે। પણ જો એ જળપ્લાવિત વિસ્તારને આપણે મિત્રો પ્રદૂષિત કરશું તો સ્વાભાવિક છે એક સમયે ત્યાં પક્ષીઓ જે આવતા હશે, વિદેશી પક્ષીઓ, એની સંખ્યા ઘટશે। અને બીજું કે આપણા સ્થાનિક પક્ષીઓ જે છે એ પણ ધીમે ધીમે લુપ્ત થતા જશે। તો આપણા વિસ્તારમાં કોઈ તળાવ, ખેત તલાવડી, સરોવર, કોઈ જળપ્લાવિત વિસ્તાર હોય પાણી ભરાયેલો અને જો એમાં પક્ષીઓ વિહરતા હોય તો આપણે એની મિત્રો ચોક્કસ જાળવણી કરવી જોઈએ। આ સિવાય ખેતી ક્ષેત્રે વપરાતા જંતુનાશકના બદલે જૈવિક કીટનાશકોનો ઉપયોગ કરવો જોઈએ। મિત્રો તમને કહી દઉં કે આજે કૃષિની અંદર વધારે પડતું જંતુનાશક દવાઓ વપરાવા લાગી છે, અને આ જંતુનાશક દવાઓ એ કેટલાક પક્ષીઓ અને પ્રાણીઓને અસર કરે છે। પક્ષીઓને કઈ રીતે, ભાઈ આ ઘણા બધા કૃષિ પાક છે એ ઘણા બધા પક્ષીઓ ખાય। હવે એ કૃષિ પાકની અંદર જંતુનાશક દવાઓ આપણે છાંટેલી હોય તો સ્વાભાવિક છે એ ઝેરી દવાની અસર આ પક્ષીઓ ઉપર થશે, જેના કારણે પક્ષીઓની સંખ્યા ઘટી છે। તો મિત્રો આવી ખેતીની અંદર જંતુનાશક દવાઓની જગ્યાએ જૈવિક કીટકનાશક દવાઓ કોને કહેવાય કે લીમડાનું દ્રાવણ છે, બરાબર, પછી છાશ છે, આનો છંટકાવ કરી શકાય। આવી જૈવિક કીટકનાશક દવાનો ઉપયોગ કરવા જરૂર છે, અથવા તો ગૌમૂત્રનો ઉપયોગ કરી શકાય। આનાથી કોઈ નકારાત્મક અસર ઊભી થતી નથી, પણ જો આપણે જંતુનાશક દવાનો વધારે પડતો ઉપયોગ કરીએ તો મિત્રો છેવટે પક્ષીઓ અને પ્રાણીઓની સંખ્યા ઉપર એમ કહી શકાય નકારાત્મક અસર થતી હોય છે। આ સિવાય પ્રદૂષણ ઘટાડવા અંગે મિત્રો આપણે સક્રિય પગલાં લેવા જોશે, કારણ કે એક કારણ આ પણ છે મિત્રો પ્રદૂષણ, કારણ કે આજે કેટલાક પ્રદૂષણના કારણે પછી જળ પ્રદૂષણ હોય, જમીન પ્રદૂષણ હોય, જંગલ પ્રદૂષણ હોય, આ બધાની અસર કોના ઉપર પડી છે? પ્રાણીઓ ઉપર, એની સંખ્યાઓ ઘટી છે। તો આપણે પ્રદૂષણને ઘટાડવું જોઈએ, અને આ માટે મિત્રો સરકારે, પબ્લિકે બધાએ એક સંયુક્ત પ્રયાસ કરવા પડશે। અને બીજું મોટું કારણ છે જંગલમાં લાગતી દાવાનળ, અને આ દાવાનળને પહોંચી વળવા માટે મિત્રો પેટ્રોલિંગ માટે ઉત્તમ પ્રકારની વ્યવસ્થા કરવી જોઈએ। આજે મિત્રો તમને ખબર છે કે જ્યારે જંગલમાં આગ લાગે છે ત્યારે વનસ્પતિ લુપ્ત થાય છે, એની સાથે એ જંગલમાં રહેલી તમામ પ્રકારના પછી સરીસૃપ હોય, સસ્તન વર્ગ હોય, ઉભયજીવી હોય, કોઈ પણ પ્રકારના કીટક વર્ગ હોય, બધા જ જીવો છે લુપ્ત થઈ જતા હોય છે। હમણાં જ ઓસ્ટ્રેલિયામાં આગ લાગેલી, અને એ આગ લાગવાના કારણે ઓસ્ટ્રેલિયામાં કાંગારૂ જે એમનું રાષ્ટ્રીય પ્રાણી છે એની સંખ્યા ઘટી। તો જંગલમાં દાવાનળ, દવ એટલે આગ, જ્યારે આગ લાગે છે તો એના માટે એક પેટ્રોલિંગ વ્યવસ્થા ઊભી કરવી જોઈએ, અગોતરું એક આયોજન કરવું જોઈએ કે ભાઈ જંગલમાં આગ લાગે તો એને તાત્કાલિક કઈ રીતે આપણે એને સમાવી શકીએ। તો આ રીતે ઘણા બધા પ્રકારના પ્રયત્નો કરી શકાય। તો ખાસ મિત્રો યાદ રાખજો કે ભાઈ વન્યજીવોના સંરક્ષણ માટે આપણે કેવા ઉપાયો કરવા જોઈએ, તો એના માટેના ઉપાયની અંદર તમારે આ ટોપિકની અંદર આ બધા જે મુદ્દાઓ છે એ તમારે લખવાના રહેશે। અને આપણે આગળનો ટોપિક વન્યજીવ સંરક્ષણ માટેના પગલાં એ નેક્સ્ટ લેક્ચરમાં જોશું। ધન્યવાદ।